હેલો ફ્રેન્ડ્સ, વાગ્યા છે બપોરના 1:30 અને આજે સવારનો ડ્રાઇવિંગમાં વયો ગયો હતો અને કામ એટલું હતું કે વ્લોગ ચાલુ કરવાનો ટાઈમ જ નહોતો મળ્યો. અત્યારે ઘરે આવ્યો, જમ્યો. હેતાભાઈ જુઓ પોતાનો ડ્રેસ ખંભે નાખીને ફરે છે. હજી જમીને ઊભા થયા છીએ. હેતાભાઈ છે તો થેલો ને બધું લંચ બોક્સ ને એમને એમ રાખ્યું છે. ક્યાં વયો ગયો? કપડાં બદલવા કે નથી બદલવા? તો હાલો બદલો ને. લેસન હા રોંઢે કા. તો અત્યારે હવે જમી લીધું છે. હવે કલાક 1-2 કલાક આરામથી સૂઈ જઈએ. 4 વાગે ઉઠીને પાછા ડ્રાઇવિંગમાં. તો હવે શાંતિથી આરામથી લંબાવીએ. ચાલો મિત્રો, ડ્રાઇવિંગ તો હવે પૂરું થઈ ગયું છે. 5:45 થયા છે ને આજે 2 વ્યક્તિએ રજા રાખી છે એટલે અત્યારે કંઈ ડ્રાઇવિંગમાં બહુ કોઈ છે નહીં. તો ડ્રાઇવિંગ પૂરું થઈ ગયું, પણ ગાડીની ચાવી છે એના ખૂટા એ ભાંગી ગયા છે. નવી ચાવી બંને કંપનીની લઈએ તો 2500 થી 3000 રૂપિયાની થાય, પણ જો આ રિપેર કરાવી લઈએ તો 600 થી 700 રૂપિયામાં થઈ જશે. એટલે આપણે આ ચાવી છે તો હવે રિપેર કરાવી આવીએ. અમારા જુનાગઢનો ચાંચેડા રોડ છે તો 2 સાઈડ હતો, એક સાઈડ રિપેર થતો હતો, અત્યારે આ થઈ ગયો છે. હજી પૂરો તો રિપેર નથી થયો, પણ ડામર પાથરી દીધો છે એટલે કંઈ તકલીફ નથી પડતી. એટલે આમ ટ્રાફિક હળવો થઈ ગયો. બાકી તો એક સાઈડ છે તો એક સાઈડમાં ફૂલ ટ્રાફિક થતો. અત્યારે હવે 2 સાઈડ થઈ ગયો હતી, વાંધો ન આવતો. તો એ જઈ રહ્યો છું સીધો હવે આ ચાવી રિપેર કરાવવા માટે. જો મિત્રો, ઓફિસેથી આવ્યો તો વ્રજભાઈ તો રોજનું કામ એનું છે. લેસન થઈ ગયું? 2 દિન રજા છે એટલે લેસન નહીં કરવાનું. અત્યારે ભાઈ છે તો આ ડ્રોઈંગ કરે. જો શું બનાવ્યું છે, ભોલેનાથ બનાવ્યા અને હવે એના સાપ બનાવે છે. આખો ડ્રોઈંગ બનાવે છે. નવરા બેઠા એ તો કરવાનું જ. કા મેડમે કીધું સવારે 7 વાગે ઉઠી જવાનું. પછી હે ને હા, તું કેટલા વાગે ઉઠે તો દાંત કાઢે? 9:30 10 તો ઉઠે છે. અને ભાઈ કે વહેલું ઉઠવાનું. હવે જો ડ્રોઈંગ કરે છે નવરા બેઠા, લેસન કરી લેવાય એટલે પછી ચિંતા નહીં. ચાલો મિત્રો, મેડમે રસોઈ બનાવી લીધી છે. દાંત કાઢે છે. એનો વિડીયો ઉતારો એટલે દાંત કાઢવા માંડે. હો સરસ મજાના. જો અડદિયા, પછી પાપડ, 2 જાતના તો પાપડ હો, તળેલા ને શેકેલા. અને અડદના ને ઘઉંના. હે અડદ અને ઘઉં. અચ્છા, અડદના ને ઘઉંના છે. એ ખબર ન હોય ને આપણે ખાવાથી મતલબ. મારું પ્રિય પાંદડીનું શાક હો, પાંદડીનું. માધવપુરના તીખા ઝીણા મરચા, રીંગણા બટેટાનું મેથીનું શાક, રોટલી, છાશ બધું કમ્પ્લીટ છે. તો હવે જમી લે. વ્રજભાઈ તમારે જમવું છે? તૂટી ગયું, કાંઈ વાંધો નહીં, એ તોડતા જ આવડે છે. જમવું કે નથી જમવું? તો હાલો હવે જામ. આ દીકરો બે નારિયેલ ફોડીને પીવે છે હવે. નારિયેલ કૂણા, એકદમ કૂણા છે આ તો. સરસ મજાના નારિયેલ ફોડીને પીવે. તું રહેવા દે, ચાકુ લાગશે. કે મસ્તી નો થઈ ગયો. મજા આવે ને નારિયેલની તો. લો એમ કરીને ભરી લ્યો. ઊંધું તરત ફેરવી નાખવાનું, તરત જ. હા હા, એ ઠીક છે. ઓકે બસ, પી. આને દઈ દે ગટિયાને. તને હાથમાં ચાકુ લાગશે. પીજા તું. કેવું લાગ્યું? નારિયેલ જેવું છે? નારિયેલ જેવું જ લાગે ને કાગટિયા? નારિયેલમાંથી નીકળે તો નારિયેલ પાણી જેવું લાગે. આ એક જ વસ્તુ શુદ્ધ આવે છે મિત્રો, બાકી તો બધામાં મિલાવટ હોય છે. કોલ્ડ ડ્રિંક્સ લ્યો કે આ એક જ પીણું એવું છે કે જેમાં કોઈ જાતનું મિલાવટ ન હોય. લીંબુ શરબત કરો તોય મિલાવટ વાળું હોય. કા એમાં મીઠું ને ઓલું જે મસાલો ને આવે એ બધું મિલાવટ જ કહેવાય ને. એવું કેવું હાવ ચોખ્ખું હોય કેમ ખબર? આ એક જ વસ્તુ એવી છે કે કુદરતી હાવ ચોખ્ખી, આમાં કોઈ મિલાવટ ન થાય. એ નારિયેળીમાં કેમ જાય? વિજ્ઞાન એમ કહે છે કે કેશો આકર્ષણથી જાય. કેવો? પણ શાસ્ત્ર કહે છે કે કેશવ આકર્ષણથી. કેશવ એટલે ભગવાનના આકર્ષણથી થાય છે આ વસ્તુ. ત્યાં કોઈ ચડાવવા ન જાય, ભગવાન ઈ ચડાવે છે પાણી. લાગશે ને જો આ જો ભાઈ હાથે આ ચીરવા જો જો પડ્યું, જો પડ્યું.
જય શ્રી રામ. હાથમાં લાગશે હવે. બસ ચાલો વ્રજભાઈને તેલ નાખે છે, તેલ માલિશ. વ્રજભાઈને તો રોજે રોજ તેલ નાખે એટલે જો એના વાળ કાળા ભમરિયાળા છે. મેડમ હવે એને માલિશ કરી દઈ પછી વ્રજભાઈ મારો વારો ને કે નહીં? વ્રજભાઈ તો બોલશે જ નહીં, ના પાડશે જ નહીં કે બસ હવે જો બસ આયા ને બસ બસ સ્ટેન્ડ. હે બસ આયા ને બસ બસ સ્ટેન્ડ. એમ સારું, હાલો એને માલિશ કરી દો પછી મારો વારો. હાલો હવે મારો વારો આવી ગયો છે. વ્રજભાઈને તેલ માલિશ કરી દીધો. એ શું કરે? એમાં મગજ હોય તો ઉતરે, મગજ વાળાનું હોય ને એને તેલ ઉતરે. મારે ક્યાં છે તે અંદર ઉતરે? ખાલી માલિશ કરી દે ને. વાળને એમ લાગવું જોઈએ કે પાણી પાયું, તેલ પાયું. આમ જામ કેવું લાગે છે ને તમને આમ? મને કાંઈ નથી લાગતું. આ તેલના હેડા પડે મને કાંઈ ના ટીપા પડે છે, કેડા કાંઈ નથી પડતા. તો મિત્રો તેલ નાખી લીધું. જો સરસ મજાના કાળા ભમર વાળ લાગે ને એ ગટિયા લાગે ને કાળા ભમર. તેલ એટલું બધું પાઈ દીધું ને જાણે 2 મહિનાથી આમ પાયું ના હોય અને એકારે પાઈ દીધું એવું લાગે. વ્રજભાઈ જો એના મમ્મી યારે બે મોબાઈલ જોવે છે અને આરામથી લંબાવ્યા છે. વ્રજભાઈ કેમ મજામાં ને? સુઈ જવું ને હવે? હવે સુવાની તૈયારી કરીએ. અત્યારે બહુ મોડું થઈ ગયું છે અને ઊંઘ પણ આવે છે અને સવારમાં પાછું વહેલું ઉઠવું હોય એટલે જો વ્રજભાઈના ખેલ ટાટિયા ઉલારે ને તો વહેલું ઉઠવું હોય તો અત્યારે હવે સુવાની તૈયારી કરીએ. મારે વેલું ઉઠવાનું. તારે વહેલું ઉઠવું? વહેલું ઉઠીને તારે શું કરવું? તારે શું વહેલું ઉઠીને કરવું? ડ્રોઈંગ. ઉભા દીકરો ઉઠજો, હું હોતી રહેશે. હા, મેડમ સૂતા રહેશે, આપણે બે ઉઠીને કામ કરશું. મેડમ આરામથી શું છે એટલે મેડમ આજે એમ કહે છે કે સૂએ પણ સૌની પહેલાં ઉઠી જાય. અલાર્મ વાગે પહેલાં ઉઠી જાય છે. એટલે હવે અત્યારે સૂઈએ અને આજનો વિડીયો આપણે હવે પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકોન છે એને ઓલ ઉપર કરી દેજો જેથી રોજ નવા વિડીયો આવે તમારા સુધી વહેલી પહોંચી શકે. તો ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.